હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દશો. તો આપણે આવી ગયા છીએ આજ મલાતજ ધામ. તો ચાલો તમને આજ મલાતજ મેલડીમાંના દર્શન કરાવું. અને આજે નવું મંદિર પણ કમ્પ્લીટ બની ગયું છે, તો ચાલો તમને નવા મંદિરના પણ દર્શન કરાવું. તો ચાલો મારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ મલાતજ. તો તમે જોઈ શકો છો મલાતજમાં મેલડીમાંનું મંદિર. તો આપણે હાલ અત્યારે પહોંચી ગયા છીએ મેલડીમાં. તમે જોઈ શકો છો. પછી તો મિત્રો અમે બહાર આવ્યા હતા. બહાર સુનિલભાઈ ફોટો પાડતા હતા. ફોટો પાડતા પાડતા એમના પપ્પાનો ફોન આવી જતા. મહેન્દ્રભાઈ કે એને ચામ ત્યાં આપ્યો ફોન. તો પછી અમે તો ખાવા માંડ્યા હતા મેલડી માની પ્રસાદી. મારા વાલીડા આવો એટલે પ્રસાદી અહીંયા જરૂર લેજો. તો મહેન્દ્રભાઈ કે મને કે ફોટો પાડ. મેં વળી ફોટો પાડ્યો. પછી વ્લોગ કર્યો અહીંયા બંધ. પછી તો મિત્રો અમે મલાતજથી આવી ગયા હતા વડતાલ ધામમાં. આમ જો રમેશ મામા દેવાભાઈ ને આમ જો મહેન્દ્રભાઈની બધા આમ જો હાલ્યા જાય. અને અહીંયા નવગણભાઈ અમારા વ્લોગ ઉતારતા હતા કે અમારા નવા યુટ્યુબર બન્યા છે ભાઈ, એટલે વ્લોગ તો બનાવવો જ પડે ને. તમે અત્યારે પહોંચી ગયા વડતાલ ધામમાં. પછી તો મિત્રો ઘણું બધું પબ્લિક હતું એટલે અમે નીકળી ગયા આગળ. હવે અમે જોવા જઈ રહ્યા છીએ આગળ લોકેશન. દેવાભાઈ કે આગળ ઘણું બધું લોકેશન છે. તો ચાલો આપણે આજે જોવા જઈએ આગળનું લોકેશન. અને લોકેશન જોતાં અહીંયા કરી લીધા આપણે માતાજીના દર્શન. કેમ કે દર્શન કરી લેજો મારા વાલીડાઓ, પછી આવા દર્શન કરવા ક્યારે નહીં મળે તમને મારા વાલા. પછી તો મિત્રો બહાર નીકળ્યા પછી તો એમ થયું હા લોકેશન તો આમ જો વ્લોગર ને રમેશ મામા ફોટા પાડે છે. અને આમ જોવો તો ખરા લોકેશન જોઈને તો આમ સુનિલભાઈ એમ કહેવા માંડ્યા મારો ફોટો પાડે તો જ મજા આવે, બાકી મજા ન આવે. અને અહીં આગળ જો નવગણભાઈ વ્લોગ ઉતારતા આવેલા છે. આમ જુઓ લોકેશન તમે જુઓ, ખાલી એકદાન વડતાલ ધામમાં આવો. આમ લોકેશન તમે ખાલી જોઈને તમને એમ જાય છે ના બાકી વડતાલ ધામ છે હો. તો જરૂર મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મારા વાલીડાઓ. પછી તો મિત્રો મંદિરનું લુક બહારથી તો આમ જુઓ કેવું આવે છે. આમ જુઓ મારા વાલીડાઓ. તો જલ્દી આવી જાઓ વડતાલ ધામમાં દર્શન કરવા મંદિરે. આવું લોકેશન તો તમે ક્યાંય નહીં જોયું. આમ જુઓ, અને પૂનમનો દિવસ હતો અને પબ્લિક તો હમાતું નહોતું એટલું તો પબ્લિક છે મારા વાલીડાઓ. અને અહીંયા જો બધી તપતીરું મારેલી છે મારા વાલીડાઓ. તો જલ્દી આવી જાઓ વડતાલ ધામમાં દર્શન કરવા. પછી તો મિત્રો અમે આવી ગયા હતા ફોટાની ખરીદી કરવા માટે. અને નવગણભાઈ કે મારે એક ફોટો લેવો છે કે આપણે દુકાનમાં મૂકવા માટે. તો પછી મેં નાનો એવડો વ્લોગ લઈ લીધો. તો ચાલો મેં કીધું આપણે અત્યારે ફોટો લઈ લેવી. ને ફોટો લેતા પછી અમારા નવગણભાઈને એક ફોટો ગમી ગયો. તો પછી અમે ફોટાની તૈયારી કરી લેવાની. જો ચા હલાવે. અને આ બધા રવિભાઈના ફ્રેન્ડ છે. આ બધા આમના ફ્રેન્ડ છે. પછી તો સાંજના વાગી ગયા હતા 4 ને અમારા દેવાભાઈને ને ગૌતમભાઈને આમ જો ને હરખાય હરખ પદુડો. અને ચાનું તો બંધાણ જોવો ને અહીંયા અમારા નવગણભાઈ વ્લોગ લે. કેમ કે અમારે બંધાણી માણા હે ને એટલે વ્લોગ તો લેવો જ પડે. અને આ બાજુ અમારા સુનિલભાઈ સિગરેટ પીતા હતા, પણ સિગરેટ હાથમાં દેખાડતા નથી. જો હું કહું બતાવો તો હજી હાથ જ લાંબા કરે છે. તો કન્ટિન્યુ મારા વિડીયોમાં બન્યા રહેજો. ને મારા સબસ્ક્રાઈબર તો મારી વાય જ રખડે છે. ને રમેશ મામા ચા પી લીધી છે જુઓ. તો કન્ટિન્યુ રહો મારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. પછી તો વડતાલ ધામમાં એક મસ્ત મજાની આપણે મૂર્તિ નજરમાં આવી હતી ને આપણે ઉતારી લીધો તો એનો વિડીયો. કેમ કે આપણને મૂર્તિ ગમી હતી. તો જો તમે વડતાલ ધામમાં આવો એટલે આનો વિડીયો જરૂર ઉતારજો. અને આ અમારો વિડીયો ગમે તો લાઇક શેર ને કોમેન્ટ કરજો મારા વાલીડાઓ. તો હવે અમે નીકળી ગયા છીએ પાછા લીંબાલી ધામ. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. પછી તો મિત્રો આવતા જ અમારા ગૌતમભાઈ લોલીપોપ લઈ લીધો. કેમ કે જિગ્નેશ કેવીરાજ પ્રોગ્રામ જ એવો જમાવતો હતો ને અમારા ગૌતમભાઈને લોલીપોપ એવો જામતો હતો. આમ જો ને અમારા નવગણભાઈને તો લોક ચાલુ જોઈએ. અને આ બાજુ અમારા દેવાભાઈ આમ જો જીગાના ગીત સાંભળી રહ્યા છે. અને આ બાજુ રમેશ મામા આમ ઉતા સાંભળે જિગ્નેશ કેવીરાજ જો. અને આ બાજુ અમારા ગૌતમભાઈને ઇન્ફોર્મેશન આવી ને તેમાં સુનિલભાઈએ કહી દીધું તારો વિડીયો ઉતારે છે. તેમાં ગૌતમભાઈ લોલીપોપ હેઠો લઈ લીધો.